ક્યાંય બગીચાની અંદર યોગ કેન્દ્ર, ક્યાંય પીએચસી, સીએચસી, લાઇબ્રેરી, રોડ પહોળા કરવાના, રોડ જ્યાં પાણી ભરાતું હોય ત્યાં સિમેન્ટ ના કરવાના, કોઈ વાત આપણા કાઉન્સિલરોના પરિશ્રમના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને છોડી નથી. સૌ કાઉન્સિલરોએ મેયર સાહેબને પકડ્યા હોય અને મેયર સાહેબ અને ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈને પકડે અને સરવારે આ બધા કામો આજે લોજિકલ એન્ડ સુધી પહોંચી લોકોને પોતાની સેવા આપવાનું ચાલુ કર્યું છે. અને આ જે વણથંભી વિકાસની યાત્રા નરેન્દ્રભાઈએ ચાલુ રાખી, પછી આનંદીબેન, વિજયભાઈ ને ભૂપેન્દ્રભાઈ સરંગ આ સંસ્કાર ગુજરાત પ્રદેશ ભાજપે ચાલુ રાખ્યા અને એનું પરિણામ છે કે હમણાં લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડું સાફ કરી દૂર દૂર સુધી દૂરબીન લઈને શોધીએ તો કોંગ્રેસ દેખાવી નથી રહી. અને આ પાર્ટી વાળા આ જીતીશું, તે જીતીશું, ફલાણું કરીશું, ઢીકાણું કરીશું કરતા કરતા દિલ્હીમાં એ સાફ થઈ ગયા, અહીં ખાતું એ નાખ્યું. આ જે વિશ્વાસ ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી અને એના ચૂંટાયેલા સદસ્યો પર ઉભો થયો છે, એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું લોકાભિમુખ કામો કરવાનો એક સ્વભાવ ને લગાતાર લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાના નિવારણનો સ્વભાવ, એ મૂળ કારણ છે. મિત્રો, કોરોના વખતે મેં જોયું, હું તો દેશભરના રાજ્યોના સંપર્કમાં હતો, ગુજરાતના સંપર્કમાં હતો, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે ક્યાંક ગરીબોને ફૂડ કીટ પહોંચાડી, ક્યાંક જેનું કોઈ નતું એને દવાખાને પહોંચાડ્યા, ક્યાંક ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરી આપી અને ક્યાંક વેક્સિનેશનની લાઈન સુચારુ રૂપે લાગે એના માટે પોતાની વેક્સિન લીધા વગર ભાજપાનો કાર્યકર્તા લાઈન સરખી કરવામાં પડ્યો હતો. અનેક કાર્યકર્તાઓ કોરોનાની ચપેટમાં આવ્યા, ઘણા લોકોનો જીવે ગયો, પરંતુ એક સેવાની સુગંધ અને કામનો વિશ્વાસ, જવાબદારીનો વિશ્વાસ ગુજરાતની જનતાના મનમાં અર્જિત કરવાનું કામ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને કર્યું. અને એનું પરિણામ જુઓ કે જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન હતા, જેટલાની ચૂંટણી થઈ, બધામાં કોંગ્રેસને ક્યાંય જગ્યા ના મળી. સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, નવા બને એમાં મહેસાણા હોય, ક્યાંય કરતા ક્યાંય પહેવા નથી દીધા. રાહુલ ગાંધી અહીંયા કાર્યકર્તા सम्मेलन करता था, अगली बारी कांग्रेस की. अल्लाह भाई 7 जन्म સુધી મેર પડ્યો નથી.